સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. જો ઓલામાં શું કહ્યું મહારાજ, કોઈ હરિભક્ત કે કોઈ સંતનું કાંઈક ઘસાતું બોલે તો ભગવાન પર કચવાઈ જતા, અનાદર કરતા, ઠપકો દેતા. એની સામે ગુણગ્રહણ માટે શું કહે, ભલે અમારી સેવા ન કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય, બેઠા બેઠા રોયલ્ટી ખાવ ને, હું માથા કરે, ખોતરીને ઊભા કરે લખા, આમ શું કરે છે, શું કરે છે, એ તારા બાપનું શું જાય. જો વચ્ચે સભામાં કોઈ આવે ને જુએ, એ બેસીને ત્યાં જોયા કરે, અહીં જુઓ ને, આ શિબિર શાના માટે, લોકોને જોવા માટે આવ્યા છે, સાંભળવાનું છે, એવું છે. તો મારે કે ભલે અમારી સેવા ના કરે પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેને અમારી અતિશય સેવા કરી માન્ય છે. સેવા નહીં, અતિશય સેવા એ વાત કરીએ. યોગી બાપા શું બોલતા, નિર્દોષ બુદ્ધિ, હરિભક્ત નિર્દોષ બુદ્ધિ એ જ સેવા છે, એ જ મોટી સેવા છે. લો તો જો આપણે કરીએ પણ કરવા નથી કરતા, કેળો તોડી નાખીએ, ઉજાગરા કરીએ, આમ થાકી જઈએ, લોથ થઈએ, કરવા નથી કરતા. આ રોયલ્ટી કાંઈ બેઠા બસ ગુણ ગ્રહણ કર્યા, અતિશય સેવા. લો એક દોરો હલ્યા વગર અતિશય સેવા. અને સેવા જેને કઈ છે, યોગી કહે સેવા ચાકરી. એ તમે કોઈને પાણી પાઓ, નવડાવો, ધોવડાવો, જમાડો, એ ચાકરી. અને ગુણ ગાવા એ સેવા. જુદું જ પાડ્યું છે. આપણે સેવા એટલે આટલું જ, બસ આટલું જ માનીએ, એટલે પછી અહીં દબાવે તો એવું છે. એટલે આપણે ભગવાનની વાત સમજવી, જાણવી, એલા ગુણ ગ્રહણ બહુ અવશ્ય. આપણું ઘડતર વ્યક્તિત્વ, આપણે આધ્યાત્મિક વ્યક્તિત્વ ઘડવું હોય ને તો ગુણગ્રહણ. અરે બહારે જરૂર છે, બહારે લોકો આમ એની જરૂર પડે. જો અલગ શખ્સલે બોલ્યો, there is only one corner in the universe. There is only one corner in the universe you can be certain of improving, and that is your own self. So you have to begin there, not outside, not on anyone else. That comes afterwards when you improved your own corner. લો બહારના લોકો આ તો સમાજના માણસ છે, પણ તો એને આ જ વાત કરી. તમે કોઈને બદલી શકો એમ છો, એ ખોટી વાત છે, ખોટી વાત છે. એ પ્રયાસ કરતા જ નહીં. તે તમારા અહીંથી શરૂ કરો. હા, there is only one corner in the universe. અહીંયા આખા વિશ્વ, આખા ભાવમાં આ એક જ ખૂણો છે જે તમે સુધારી શકો એમ છો, બહાર નહીં આવતા. મૂર્ખાઈ છે, બહાર પ્રયત્ન કરો, મૂર્ખાઈ. તમે સુધરો, ઓલો તમે જોઈને સુધરશે જ. હા, એમાં જો કોઈ નમાવું હોય ને, તમે હાથ જોડો, એ હાથ જોડશે કે નહીં? ગમે XY વ્યક્તિ તમે ઓળખતા ના હો, તમે આમ કરો, એકવાર તો આમ અટકી જશે. પણ બોચી પકડી નમાવા જાઓ તો ચલ તો કોર્ટ કચેરી છે, બીજું કાંઈ ના છે. હા, અહીં તો તમારા દીકરાને અડી શકો એમ નથી. પોલીસમાં ફરિયાદ કરે, તમને જેલમાં મૂકી દે. અહીંનો કાયદો એવું છે, જે છોકરો બાપ જરાક ધમકી આપે ને, છોકરો પોલીસમાં કમ્પ્લેન કરે ને, આવી બની તમારે. તો કોઈ રીતે એ પ્રયાસ કરવાની જેવું નહીં. સત્સંગમાં તો નહીં. જે કઈ યોગી આપે છે ને,
ટ્રેનમાં જતા હતા. આ પ્રસંગ બધાને ખબર જ છે, પણ આપણે એનાલિસિસ કરીએ. આમ આપણે શું કહે, આપણે મનન, આ પ્રસંગમાં મનન કરીએ. યોગી આ કીર્તન શરૂ કર્યું. 4 ગંજેરી હતા, પત્તા રમતા હતા. હે મહારાજ, કીર્તન બંધ કરો, અમને વિક્ષેપ પડે છે. યોગી આપા શું કહ્યું? તરત બંધ, મારા ફેરવા લાગ્યા. શિબિર શાની છે આપણી? ઓમ શાંતિ શાંતિ. જો યોગી આપા શાંતિ, અને આપણે અશાંતિ ઊભી કરીએ. તારા બાપની ગાડી છે, મફત બેઠા છીએ, ટિકિટ દેખાડે, બંધ કરે કે વોલ્યુમ ડબલ કરે? બોલો. જો આપણું આપણા ખોતરીનું ભાગ કરીએ છે. શાંતિ હતી ને ધમાલ, બથમ બથથી આવી જાય. યોગી આબા કેવા